2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 6 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 6 નણંદ ભાભીની કથા અધિક જ્યેષ્ઠ માસનો પવિત્ર સમય ચાલતો હતો. ગામડામાં ભક્તિનો માહોલ છવાયેલો હતો. દરેક ઘરમાં વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ થતું. સ્ત્રીઓ નદી કિનારે સ્નાન કરવા જતી અને પુરુષોત્તમ ભગવાનના નામનો જાપ કરતી. એ જ ગામમાં એક ધનવાન વેપારી રહેતો હતો. તેના ઘરમાં તેની પત્ની, દીકરો, વહુ અને દીકરી રહેતા હતા. દીકરીનું નામ રમા અને વહુનું નામ ગંગા હતું. ગંગા ખૂબ જ ધાર્મિક, સહનશીલ અને સેવાભાવવાળી હતી. જ્યારે રમા થોડી અહંકારી અને ઈર્ષાળુ સ્વભાવની હતી. ગંગા દરરોજ વહેલી સવારે ઉઠતી, ઘરની સાફ સફાઈ કરતી, તુલસી પૂજા કરતી અને પછી પુરુષોત્તમ ભગવાનની આરતી ઉતારતી. તેની ભક્તિ જોઈ ગામની સ્ત્રીઓ પણ પ્રભાવિત થતી. પરંતુ નણંદ રમાને આ બધું પસંદ નહોતું. તે હંમેશા ભાભી ગંગાને હેરાન કરતી. ક્યારેક વધારે કામ કરાવતી, તો ક્યારેક ખોટી વાતો કરીને સાસુ પાસે ફરિયાદ કરતી. એક દિવસ અધિક માસ શરૂ થયો. ગામમાં કથાઓ અને ભજનનો કાર્યક્રમ યોજાયો. ગંગાએ સાસુને કહ્યું, માતાજી, હું પુરુષોત્તમ માસનું વ્રત રાખવા માગું છું. સાસુએ ખુશ થઈને કહ્યું, બેટા, આ તો ખૂબ જ પવિત્ર કાર્ય છે. જરૂર કર. પરંતુ રમા બોલી ઉઠી, આ બધું દેખાડો છે. કામ ઓછું કરવા માટે વ્રતનું બહાનું કરે છે. ગંગા શાંતિથી બધું સાંભળતી રહી. તેણે મનમાં ભગવાનને યાદ કર્યા અને વિચાર્યું કે એક દિવસ ભગવાન સત્યનો વિજય જરૂર કરાવશે. ગંગા રોજ નદીમાં સ્નાન કરીને આવતી, ગરીબોને દાન આપતી, ભગવાનનું નામ લેતી અને સાંજે કથા સાંભળવા જતી. એક દિવસ કથા સાંભળીને પરત આવતી હતી ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી. તેણી ખૂબ જ ભૂખી અને તરસી લાગી રહી હતી. ગંગાએ તરત પોતાના થાળીમાંનું ભોજન અને પાણી તેને આપી દીધું. વૃદ્ધ સ્ત્રી ખુશ થઈને બોલી, બેટી, તારી ભક્તિ અને સેવા ભાવથી હું પ્રસન્ન છું. તારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે. ગંગાએ નમ્રતાથી આશીર્વાદ લીધા. ઘરે આવી ત્યારે રમાએ ફરી તેનો અપમાન કર્યો. ક્યાં ફરી રહી હતી, હવે કામ કોણ કરશે? ગંગા શાંતિથી કામ કરવા લાગી. થોડા દિવસો પછી વેપારીના ઘરમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ. વેપારમાં નુકસાન થવા લાગ્યું. ઘરમાં કલહ વધ્યો. રમા હંમેશા ગુસ્સે રહેતી. એક રાત્રે સાસુએ સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમના દર્શન કર્યા. ભગવાન બોલ્યા, તમારી વહુ ગંગા ખૂબ જ પવિત્ર અને ભક્તિમતી છે. તેના અપમાનથી ઘરમાં દુઃખ આવ્યું છે. તેનો સન્માન કરો. સવારે સાસુએ બધાને આ વાત કહી. રમા પહેલા તો વિશ્વાસ ન કરતી, પરંતુ થોડા સમયમાં તેને પોતાની ભૂલ સમજાઈ. એક દિવસ રમા બીમાર પડી ગઈ. ઘણા વૈદ આવ્યા, દવા આપી, પરંતુ આરામ ન થયો. અંતે ગંગાએ ભગવાન પાસે પ્રાર્થના કરી અને રમાની સેવા શરૂ કરી. ગંગા દિવસ રાત તેની સંભાળ રાખતી. રમા આશ્ચર્યમાં પડી ગઈ. તેણે વિચાર્યું, જે ભાભીને મેં હંમેશા દુઃખ આપ્યું, એ જ આજે મારી સેવા કરે છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. રમાએ ગંગાનો હાથ પકડીને કહ્યું, ભાભી, મને માફ કરી દો. મેં તમારું ઘણું દિલ દુભાવ્યું. ગંગાએ પ્રેમથી કહ્યું, નણંદબા, પરિવાર પ્રેમથી જ ચાલે છે. ભગવાન બધાને સદ્બુદ્ધિ આપે. એ દિવસથી રમાનો સ્વભાવ બદલાઈ ગયો. હવે તે પણ ભાભી સાથે પૂજા કરતી, કથા સાંભળવા જતી અને ગરીબોને દાન આપતી. અધિક માસ પૂર્ણ થવાના દિવસે આખા પરિવારે ભક્તિપૂર્વક પૂજન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન આપ્યું. એ જ રાત્રે ફરી ભગવાન પુરુષોત્તમ સાસુના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, જે ઘરમાં પ્રેમ, ભક્તિ અને ક્ષમા હોય છે ત્યાં હંમેશા મારી કૃપા રહે છે. ધીમે ધીમે વેપારમાં લાભ થવા લાગ્યો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. ગામમાં પણ આ પરિવારનું ઉદાહરણ આપવામાં આવતું. લોકો કહેતા, પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અને ક્ષમાનો મહિમા અપરંપાર છે. કથાનો સાર, નણંદ ભાભી વચ્ચે પ્રેમ અને સન્માન હોવું જોઈએ. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિનું ફળ જરૂર મળે છે. ઈર્ષા અને અહંકારથી ઘરનો નાશ થાય છે. સેવા, દાન અને ક્ષમાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન સત્ય અને ભક્તિનો હંમેશા વિજય કરાવે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. નણંદ ભાભીની કથા ભાગ 2. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 6. ગામમાં હવે ગંગા ભાભી અને રમા નણંદ વચ્ચે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. બંને સાથે મળીને પૂજા કરતી, ગરીબોને દાન આપતી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી. આખું ઘર આનંદથી ભરાઈ ગયું હતું. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા આવતા. વેપારીના પરિવારે પણ મહાત્માને ઘેર આમંત્રિત કર્યા. મહાત્માજી ઘેર આવ્યા ત્યારે ગંગાએ તેમના ચરણ ધોઈ પૂજન કર્યું.
રમાએ પણ નમ્રતાથી સેવા કરી. મહાત્માજી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, જે ઘરમાં સ્ત્રીઓ એકબીજાનો સન્માન કરે છે, ત્યાં ભગવાનનું નિવાસ થાય છે. ત્યારબાદ મહાત્માજીએ પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. આ માસમાં કરેલું એક દાન 1000 ગણું ફળ આપે છે, એક જાપ લાખ ગણો પુણ્ય આપે છે, અને એક ક્ષમા કરવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે. આ વચન સાંભળી રમાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં વિચાર્યું, મારી ભાભીએ તો મને પહેલાથી જ માફ કરી દીધી હતી, એટલા માટે જ ભગવાનની કૃપા અમારા ઘરમાં આવી. બીજા દિવસે ગામમાં ભારે વરસાદ શરૂ થયો. નદીમાં પૂર આવ્યું. ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. ગરીબ લોકો પાસે ખાવાનું પણ નહોતું. ગંગાએ તરત સાસુ અને રમાને કહ્યું, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. ત્રણે મળીને રસોઈ બનાવી. ગામના ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું. કપડાં અને અનાજનું દાન કર્યું. ગામના લોકો બોલવા લાગ્યા, આ પરિવાર ખરેખર ધન્ય છે. પુરુષોત્તમ ભગવાનની કૃપા એમના પર વરસી રહી છે. તે રાત્રે રમાને એક અજોડ સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે એક દિવ્ય પ્રકાશ થયો અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. તેમના મુખ પર અદ્ભુત તેજ હતું. ભગવાન બોલ્યા, હે પુત્રી, જે ઘરમાં પ્રેમ, સેવા અને ભક્તિ હોય છે ત્યાં હું હંમેશા વસું છું. તારી ભાભી ગંગા સાચી ભક્ત છે. તેના કારણે આખા પરિવારનું કલ્યાણ થયું છે. રમા તરત ભગવાનના ચરણોમાં પડી ગઈ અને બોલી, પ્રભુ, હવે હું પણ જીવનભર ભક્તિ અને સેવા કરીશ. સવારે ઉઠીને રમાએ આખું સ્વપ્ન બધાને કહ્યું. સાસુએ આનંદથી કહ્યું, બેટી, ભગવાને તને સાચો માર્ગ બતાવ્યો. ત્યારથી રમા રોજ વહેલી સવારે ઉઠીને તુલસી પૂજા કરતી, ગંગા સાથે ભજન ગાતી અને ગામની સ્ત્રીઓને પણ પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવતી. સમય પસાર થતો ગયો. વેપારીના ઘરમાં સુખ, શાંતિ અને ધન વધવા લાગ્યું. ગામમાં જ્યાં પણ કલહ થતો ત્યાં લોકો કહેતા, ગંગા ભાભી અને રમા નણંદ પાસેથી પ્રેમ અને ક્ષમાનો પાઠ શીખો. એક દિવસ ગામમાં ભવ્ય પુરુષોત્તમ માસની કથા યોજાઈ. ગંગા અને રમાએ મળીને આખી વ્યવસ્થા કરી. હજારો લોકો કથા સાંભળવા આવ્યા. કથાના અંતે મહાત્માજીએ કહ્યું, જે કોઈ ભક્તિભાવથી આ નણંદ ભાભીની કથા સાંભળશે અથવા વાંચશે, તેના ઘરમાં પ્રેમ અને સુખ વધશે. કલહ દૂર થશે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થશે. બધાએ ભક્તિભાવથી ભગવાનની આરતી ઉતારી અને જયઘોષ કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. રાધે કૃષ્ણ ભગવાનની જય.